નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાન ટેકનોલોજી જેમાં પાઠ 9 પ્રાણીઓમાં પ્રજનન જોઈશું. વિદ્યાર્થી મિત્રો, ચાલો શરૂ કરીએ આપણે પ્રકરણ 9 પ્રાણીઓમાં પ્રજનન. તમે પાચન, પરિવહન તેમજ શ્વસન પ્રક્રિયાઓ વિશે અગાઉના ધોરણમાં અભ્યાસ કર્યો. શું તમને તેના વિશે યાદ છે? આપણે અગાઉના ધોરણમાં ભણી ગયા છીએ કે પ્રાણીઓની અંદર શ્વસનની પ્રક્રિયા, પાચનની પ્રક્રિયા, પરિવહન કઈ રીતે થાય છે, બરાબર? તો આ પ્રક્રિયાઓ પ્રત્યેક સજીવો માટે તેઓના અસ્તિત્વ માટે આવશ્યક છે. તમે વનસ્પતિઓમાં પ્રજનન વિશે અગાઉ અભ્યાસ કરી ચૂક્યા છો. પ્રજનન જાતિઓનું સાતત્ય જાળવી રાખવા માટે આવશ્યક છે. કલ્પના કરો કે સજીવો પ્રજનન ન કરે તો શું થાય? તમે એ વાતને માનશો કે પ્રજનનનું સજીવોમાં એક વિશેષ મહત્ત્વ છે, કારણ કે તે એક જેવા સજીવોમાં પેઢી દર પેઢી સાતત્યતા બનાવી રાખવાનું સુનિશ્ચિત કરે છે. તમે અગાઉના ધોરણમાં વનસ્પતિઓમાં પ્રજનન વિશે અભ્યાસ કરી ચૂક્યા છો. આ પ્રકરણમાં આપણે જાણીશું કે પ્રાણીઓ કેવા પ્રકારે પ્રજનન કરે છે. હવે આપણે જોઈએ 9.1માં પ્રજનનના પ્રકાર. શું તમે વિવિધ પ્રાણીઓના બચ્ચાઓને જોયા છે, બરાબર? તો કેટલાક પ્રાણીઓના બચ્ચાઓના નામ કોષ્ટક 9.1માં લખવાનો પ્રયત્ન કરો, જેમ કે ક્રમ 1 અને 5માં ઉદાહરણ આપીને દર્શાવેલ છે. તમે વિવિધ પ્રાણીઓના બચ્ચાઓનો જન્મ થતાં પણ જોયા હશે. શું તમે જણાવી શકો છો કે મરઘીનું બચ્ચું અને ઈયળ કેવા પ્રકારે જન્મ લે છે? બિલાડીનું બચ્ચું અને ગલુડિયું કેવી રીતે જન્મ લે છે? તો શું તમે વિચારો છો કે જન્મ પહેલાં સજીવો એવા જ દેખાતા હતા કે જેવા અત્યારે દેખાય છે? તો ચાલો આ બધા પ્રશ્નોની આપણે જાણકારી મેળવીએ. વનસ્પતિઓની જેમ જ પ્રાણીઓમાં પણ પ્રજનનના 2 પ્રકાર હોય છે, લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન. તો ચાલો અહીંયા 9.1માં ક્રમ છે, બીજી લાઈનમાં પ્રાણી છે અને પછી તેના બચ્ચું છે. કે અહીંયા નંબર 1માં મનુષ્ય છે તો તેનું બચ્ચું શિશુ આવે, બરાબર? બિલાડી તો મીંદડું, 3 કૂતરું તો ગલુડિયું, પતંગિયું તો ફૂદું, બરાબર? મરઘીનું બચ્ચું તો પીલું કહીશું, ગાયના બચ્ચાને વાછરડું કહીશું, બરાબર? એવી રીતે જ આગળ. તો હવે 9.2માં લિંગી પ્રજનન. ધોરણ 7માં તમે વનસ્પતિઓના પ્રજનન વિશે અભ્યાસ કર્યો હતો. તેને યાદ કરવાનો પ્રયત્ન કરો. તમને યાદ હશે કે લિંગી પ્રજનન કરતી વનસ્પતિઓમાં નર અને માદા પ્રજનન ભાગો આવેલા હોય છે. શું તમે આ ભાગોના નામ જણાવી શકો છો? તો પ્રાણીઓમાં પણ નર અને માદામાં વિવિધ પ્રજનન ભાગો અથવા અંગો હોય છે. વનસ્પતિઓની જેમ જ પ્રાણીઓ પર નર તેમજ માદા જન્યુઓના બનાવે છે, જેના જોડાણથી યુગ્મનજ બને છે. આ યુગ્મનજનો વિકાસ થઈને એક નવો સજીવ બને છે અને એવા પ્રકારનું પ્રજનન કે જેમાં નર અને માદા જન્યુઓનું જોડાણ થતું હોય તેને લિંગી પ્રજનન કહે છે. ચાલો મનુષ્યમાં પ્રજનનના ભાગોના ખ્યાલ મેળવીએ તથા પ્રજનન પ્રક્રિયાઓનો અભ્યાસ કરીએ. ચલો હવે આપણે જોઈશું તેમાં પહેલું નર પ્રજનન અંગો. અહીંયા નર પ્રજનન અંગોમાં એક જોડ શુક્રપિંડ, 2 શુક્રવાહિનીઓ અને એક શિશ્ન આવેલું હોય છે. શુક્રપિંડ નર જનન કોષો ઉત્પન્ન કરે છે, જેને શુક્રકોષો કહે છે. શુક્રપિંડ લાખોની સંખ્યામાં શુક્રકોષો ઉત્પન્ન કરે છે. આકૃતિ 9.2માં શુક્રકોષની રચના દર્શાવવામાં આવેલ છે. શુક્રકોષો અત્યંત સૂક્ષ્મ હોય છે. તે પ્રત્યેકમાં એક શીર્ષ, મધ્ય ભાગ અને એક પૂંછડી હોય છે. શું શુક્રકોષ એક કોષ જેવા દેખાય છે?
તો વાસ્તવમાં પ્રત્યેક શુક્રકોષમાં કોષના સામાન્ય ઘટકો જોવા મળે છે. ચલો આગળ જોઈશું હવે આપણે માદા પ્રજનન અંગો. માદા પ્રજનન અંગોમાં એક જોડ અંડપિંડ, અંડવાહિનીઓ અને ગર્ભાશય આવેલું હોય છે. આ જે આપણે આકૃતિ જોઈએ છે તે મનુષ્યમાં માદા પ્રજનન અંગોની છે. ચલો આગળ. આકૃતિ 9.3 હોય છે. અંડપિંડ માદા જન્યુઓનો ઉત્પન્ન કરે છે જેને અંડકોષ કહે છે. મનુષ્યમાં પ્રતિમાસ બંને અંડપિંડોમાંથી કોઈ પણ એક અંડપિંડમાંથી એક વિકસિત અંડકોષ અંડવાહિનીમાં મુક્ત થાય છે. ગર્ભાશય એ ભાગ છે જેમાં શિશુનો વિકાસ થાય છે. શુક્રકોષની જેમ જ અંડકોષ પણ એક જ કોષ છે. અહીંયા બુજો શું કહે છે? બુજોને યાદ છે કે વિભિન્ન પ્રાણીઓમાં અંડકોષનું કદ અલગ અલગ હોય છે. અંડકોષ અતિ સૂક્ષ્મ હોઈ શકે છે, દાખલા તરીકે મનુષ્યમાં, અથવા ખૂબ જ મોટા પણ હોઈ શકે છે, દાખલા તરીકે મરઘીમાં. તો શામૃગનો અંડકોષ સૌથી મોટો હોય છે. ચાલો હવે ફલનની પ્રક્રિયા જોઈએ આપણે કે પ્રજનન પ્રક્રિયાનું પહેલું ચરણ શુક્રકોષ અને અંડકોષનું જોડાણ છે. જ્યારે શુક્રકોષો અંડકોષના સંપર્કમાં આવે ત્યારે તેમાંથી એક શુક્રકોષ અંડકોષ સાથે જોડાઈ જાય છે. શુક્રકોષ અને અંડકોષનું આ જોડાણ ફલન તરીકે ઓળખાય છે. ફલન દરમિયાન શુક્રકોષ અને અંડકોષ જોડાઈને એક થઈ જાય છે અને ફલનના પરિણામે યુગ્મનજનું નિર્માણ થાય છે. શું તમને જાણકારી હતી કે યુગ્મનજ એ નવા સજીવનો પ્રારંભ છે? બરાબર. આ ફલનની પ્રક્રિયામાં માતાનો અંડકોષ અને પિતાનો શુક્રકોષ જોડાણ પામે છે. એટલે નવી સંતતિમાં કેટલાક લક્ષણો તેની માતામાંથી અને કેટલાક લક્ષણો તેના પિતામાંથી આનુવંશિક થાય છે. તમારા ભાઈ અને બહેનને જુઓ અને એ ઓળખવાનો પ્રયત્ન કરો કે તેમનામાં કયા લક્ષણો માતા પિતા અને કયા લક્ષણો પિતામાંથી પ્રાપ્ત થાય છે. જે ફલન માદાના શરીરની અંદર થાય તેને અંતઃફલન કહે છે. મનુષ્ય, ગાય, કૂતરા, મરઘી વગેરે અનેક પ્રાણીઓમાં અંતઃફલન થાય છે. ચલો આગળ. શું તમે ટેસ્ટ ટ્યુબ બેબી વિશે સાંભળ્યું છે? બુજો અને પહેલીના શિક્ષકે એકવાર વર્ગખંડમાં જણાવ્યું હતું કે કેટલીક સ્ત્રીઓમાં અંડવાહિની બંધ હોય છે. આવી સ્ત્રીઓ બાળક પેદા કરવા માટે અસમર્થ હોય છે કારણ કે ફલન માટે શુક્રકોષ અંડકોષ સુધી પહોંચી શકતા નથી. તો આવી સ્થિતિમાં ડૉક્ટર તંદુરસ્ત રીતે મુક્ત થયેલા અંડકોષ તેમજ શુક્રકોષો એકત્રિત કરીને યોગ્ય માધ્યમમાં કેટલાક કલાકો સુધી તેને એકસાથે રાખે છે, જેનું IVF અથવા તો ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન થઈ શકે. જો ફલન થઈ જાય તો યુગ્મનજને 1 અઠવાડિયા સુધી વિકસિત થવા દેવામાં આવે છે અને ત્યારબાદ તેના માતાના ગર્ભાશયમાં સ્થાપિત કરવામાં આવે છે અને માતાના ગર્ભાશયમાં ગર્ભનો સંપૂર્ણ વિકાસ થાય તથા સામાન્ય બાળકની જેમ જ જન્મ થાય છે. તો આ પદ્ધતિ દ્વારા જન્મેલ બાળકને ટેસ્ટ ટ્યુબ બેબી કહે છે. આમ તો આ નામ ગેરમાર્ગે દોરે છે કારણ કે બાળકનો વિકાસ ટેસ્ટ ટ્યુબમાં થઈ શકતો નથી. તમને જાણીને આશ્ચર્ય થશે કે અનેક પ્રાણીઓમાં ફલન ક્રિયા માદા પ્રાણીના શરીરની બહાર થાય છે. આવા પ્રાણીઓમાં ફલન પાણીમાં થાય છે. ચાલો જાણીએ કે આ ક્રિયા કઈ રીતે સંપન્ન થતી હશે. તો અહીંયા 9.1માં વસંત અથવા ચોમાસાની ઋતુમાં કોઈ તળાવ અથવા વહેતા ઝરણાની મુલાકાત કરો. પાણીમાં તરતા દેડકાના ઈંડાઓને શોધો અને ઈંડાઓના રંગ તથા કદ નોંધો. તો વસંત અથવા ચોમાસાની ઋતુમાં દેડકાઓ તથા ટોળ તળાવ અથવા ધીમેથી વહેતા ઝરણા પાસે જાઓ. તો અહીંયા જ્યારે નર અને માદા એકસાથે પાણીમાં આવે છે ત્યારે માદા અસંખ્ય ઈંડાઓ મૂકે છે. તો મરઘીના ઈંડાની જેમ દેડકાના ઈંડા કવચથી ઢંકાયેલા હોતા નથી તથા તે અપેક્ષાકૃત ઘણા કોમળ હોય છે. જેલીનું એક પડ ઈંડાઓને એકસાથે જોડાયેલા રાખે છે તથા તેનું રક્ષણ પણ કરે છે. તો માદા જેવા અંડકોષ મુક્ત કરે છે તરત જ નર તેની ઉપર શુક્રકોષોનો ત્યાગ કરે છે
અને પ્રત્યેક શુક્રકોષો તેની લાંબી પૂંછડીની મદદથી પાણીમાં આમ તેમ તર્યા કરે છે અને શુક્રકોષો અંડકોષના સંપર્કમાં આવે છે, જેના પરિણામે ફલન થાય છે. અને આવા પ્રકારનું ફલન કે જેમાં નર અને માદા પ્રજનન કોષોનું જોડાણ માદાના શરીરની બહાર થતું હોય તેને બાહ્ય ફલન કહે છે. આવું ફલન માછલીઓ, સ્ટારફિશ જેવા જલીય પ્રાણીઓમાં જોવા મળે છે. તો અહીંયા બૂજો કહે છે માછલી અને દેડકાઓ એકસાથે અસંખ્ય ઈંડા કેમ મૂકે છે, જ્યારે મરઘી એકસાથે એક જ ઈંડું આપે છે? તો અહીંયા પહેલી શું કહે છે કે આ પ્રાણીઓ સેંકડો અંડકોષ મૂકે અને લાખો શુક્રકોષો મુક્ત કરે છે. તેમાંથી બધા અંડકોષો ફલન પામીને નવા સજીવનું નિર્માણ નથી કરી શકતા. એનું કારણ છે કે અંડકોષો તેમજ શુક્રકોષો સતત પાણીની ગતિ, વાયુ તેમજ વરસાદની અસરથી પ્રભાવિત થતા રહેતા હોય છે. તળાવમાં બીજા એવા પણ પ્રાણીઓ હોય છે કે જે આ ઈંડાઓનું ભોજન કરે છે. આથી જ અંડકોષો અને શુક્રકોષોનું મોટી સંખ્યામાં ઉત્પન્ન થવું આવશ્યક છે, જેથી તેમાંથી કેટલાકનું ફલન શક્ય બની શકે છે. ચલો, તો અહીંયા બૂજો કહે છે એક કોષમાંથી ખૂબ મોટા સજીવનું નિર્માણ કેવી રીતે થાય છે? તો ચાલો જોઈએ ભ્રૂણનો વિકાસ. ફલનના પરિણામ સ્વરૂપે યુગ્મનજનું નિર્માણ થાય છે, જે વિકાસ પામીને ભ્રૂણમાં પરિવર્તન થાય છે. યુગ્મનજનું સતત વિભાજન થઈને કોષોની ગોળાકાર રચનામાં ફેરવાય છે. ત્યારબાદ કોષો સમૂહ બનાવે છે, જે વિકાસ પામીને પેશીઓ અને શરીરના અંગો તરીકે વિકાસ પામે છે. અને આ વિકાસ પામતી શરીરને ભ્રૂણ કહે છે. અને ભ્રૂણ ગર્ભાશયની દિવાલ પર ચોંટી જાય છે અને વિકાસ પામ્યા જ કરે છે. અહીંયા તમે આકૃતિ જોઈ શકો છો. ચાલો આગળ. ગર્ભાશયમાં ભ્રૂણનો સતત વિકાસ થતો રહે છે. ધીરે ધીરે વિવિધ શારીરિક અંગો જેવા કે હાથ, પગ, માથું, આંખો, કાન વગેરે વિકસિત થઈ જાય છે. અને ભ્રૂણની એ અવસ્થા કે જેમાં બધા જ શારીરિક અંગોની ઓળખ થઈ શકે તેને ગર્ભ કહે છે. જ્યારે ગર્ભનો વિકાસ પૂર્ણ થઈ જાય છે ત્યારે માતા નવજાત શિશુને જન્મ આપે છે. મરઘીમાં પણ અંતઃફલન થાય છે. તો શું મરઘી મનુષ્ય અને ગાયની જેમ બચ્ચાને જન્મ આપે છે? તો તમે જાણો છો કે મરઘી બચ્ચાને જન્મ આપતી નથી. તો પછી મરઘીનું બચ્ચું કઈ રીતે જન્મ લે છે? તો ચાલો જાણકારી પણ મેળવીએ. ફલન પછી તરત જ યુગ્મનજ સતત વિભાજન પામ્યા કરે છે અને અંડકોષ અંડવાહિનીમાં નીચેની તરફ ખસતો રહે છે. તેનું નીચેની તરફ ખસવાની સાથે સાથે તેની આજુબાજુ સુરક્ષિત પડ પણ બનતું જાય છે. તો મરઘીના ઈંડા પર જોવા મળતું કઠણ કવચ પણ આવું જ એક સુરક્ષિત પડ છે. વિકસિત ભ્રૂણની ઉપર સખત કવચનો ભ્રૂણ વિકાસ થયા બાદ મરઘી ઈંડું મૂકે છે અને મરઘીના ઈંડામાંથી બચ્ચું બનવા માટે 3 અઠવાડિયા જેટલો સમય લાગે છે. ત્યારબાદ પર્યાપ્ત ગરમી મળે તે માટે ઈંડા ઉપર બેઠેલ મરઘીને તમે જોઈ હશે. શું તમે જાણો છો કે ઈંડાની અંદર બચ્ચાનો વિકાસ આ પ્રક્રિયા દરમિયાન જ થાય છે? તો બચ્ચાનો સંપૂર્ણ વિકાસ થયા પછી જ કવચ તૂટે છે અને બચ્ચું બહાર આવે છે. બાહ્ય ફલન કરતા પ્રાણીઓમાં ભ્રૂણનો વિકાસ માદાના શરીરની બહાર થાય છે. ભ્રૂણ અંડાવરણની અંદર વિકાસ પામ્યા કરે છે. ભ્રૂણનો વિકાસ પૂર્ણ થયા બાદ ઈંડું તૂટે છે. તમે તળાવ અથવા ઝરણામાં દેડકાના અનેક ટેડપોલ તરતા જોયા હશે. હવે આગળ જોઈએ અપત્ય પ્રસવી અને અંડપ્રસવી પ્રાણીઓ. આપણે જાણ્યું કે કેટલાક પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે, જ્યારે કેટલાક પ્રાણીઓ ઈંડા મૂકે છે, જે પછી શિશુમાં પરિવર્તિત થાય છે. એવા પ્રાણીઓ કે જેઓ સીધો જ બચ્ચાને જન્મ આપે તેને અપત્ય પ્રસવી પ્રાણીઓ કહે છે. અને જે પ્રાણીઓ ઈંડા મૂકે છે તેને અંડપ્રસવી પ્રાણીઓ કહે છે. નીચે આપેલ પ્રવૃત્તિની મદદથી તમે એ વાતને સારી રીતે સમજી શકશો તથા અપત્ય પ્રસવી અને અંડપ્રસવી પ્રાણીઓનો ભેદ પણ પારખી શકો છો. અહીંયા 9.2માં દેડકા, ગરોળી,
પતંગિયું, ફૂદા, મરઘી તથા કાગડાના અથવા કોઈ અન્ય પક્ષીઓના ઈંડા ભેગા કરવાનો પ્રયત્ન કરો. તો શું તમે આ બધા પ્રાણીઓના ઈંડાઓને એકત્રિત કરી શકશો? કે જે ઈંડાઓને તમે એકત્રિત કર્યા તેનું ચિત્ર પણ બનાવો. તો કેટલાક પ્રાણીઓના ઈંડાનું અવલોકન કરવા સહેલા છે, કારણ કે તેની માતા શરીરની બહાર ઈંડા મૂકે છે, જે અંડપ્રસવી પ્રાણીઓના ઉદાહરણ છે. પરંતુ તમે ગાય, કૂતરા તથા બિલાડીના ઈંડા એકત્રિત નહીં કરી શકો. તો એવું એટલા માટે કે કારણ કે તે ઈંડા નથી મૂકતા, તેમનામાં માતા પૂર્ણ વિકસિત શિશુને જન્મ આપે છે. તો આ અપત્યપ્રસવી પ્રાણીઓના ઉદાહરણ છે. ચલો આગળ જોઈએ. તો શું તમે અપત્યપ્રસવી તેમજ અંડપ્રસવી પ્રાણીઓના અન્ય ઉદાહરણ પણ આપી શકો? બરાબર ને? તો શિશુમાંથી પુખ્ત સ્વરૂપ. હવે શિશુ છે તે શિશુમાંથી પુખ્ત સ્વરૂપ કઈ રીતે થાય છે તે જોઈએ. નવજાત જન્મેલા પ્રાણી અથવા ઈંડાના તૂટવાથી નીકળેલા પ્રાણી ત્યાં સુધી વૃદ્ધિ કરતા રહે છે કે જ્યાં સુધી તે પુખ્ત ન થઈ જાય. કેટલાક પ્રાણીઓમાં નવજાત બચ્ચા પુખ્ત પ્રાણીથી સાવ અલગ જ દેખાય છે. રેશમના કીડાનું જીવનચક્ર યાદ કરો. આપણે જે ધોરણ 7 અને ધોરણ 6માં ભણી ગયા છીએ. ઈંડા, લાર્વા અથવા ઈયળ, પ્યુપા અને પુખ્ત, જેના વિશે આપણે ધોરણ 7માં પણ અભ્યાસ કરી ચૂક્યા છીએ. દેડકો આ પ્રકારના પ્રાણીઓનું અન્ય પણ એક ઉદાહરણ છે. દેડકામાં ઈંડાથી શરૂ કરીને પુખ્તતા સુધીની તમામ અવસ્થાઓનું નિરીક્ષણ કરી આપણે 3 સ્પષ્ટ અવસ્થાઓ અથવા તબક્કાઓ જોઈ શકીશું. જેમ કે ઈંડા, તો તેને ટેડપોલ એટલે કે લાર્વા અને પછી પુખ્ત. શું ટેડપોલ પુખ્ત દેડકાથી ભિન્ન હોય છે? તો હા. શું તમે વિચારી શકો છો કે કોઈ દિવસ આ ટેડપોલ એક પુખ્ત દેડકો બની જશે? હા. તો તેવી જ રીતે રેશમના કીડાની ઈયળ અથવા પ્યુપા પુખ્ત રેશમના કીડાથી ખૂબ જ અલગ દેખાય છે. જો અહીં તમે ચિત્ર દેખી શકો છો. પહેલાં ઈંડાઓ હોય છે, પછી શરૂઆતનો ટેડપોલ, પછી અંત્ય ટેડપોલ અને પછી પુખ્ત દેડકો. બરાબર. ચલો હવે આપણે આગળ જોઈએ કે પુખ્તમાં જોવા મળતા લક્ષણો નવજાતમાં જોવા મળતા નથી. તો પછી ટેડપોલ અથવા ઈયળનું ત્યારબાદ શું થાય? તો તમે એક સુંદર ફૂદાને અંડઘરમાંથી બહાર નીકળતા જોયું હશે. ટેડપોલ રૂપાંતરણ પામીને પુખ્ત દેડકામાં ફેરવાઈ જાય છે, જે કૂદી શકે છે અને તરી શકે છે. કેટલાક વિશેષ પરિવર્તનોની સાથે ટેડપોલનું પુખ્તતામાં રૂપાંતરણ પામવાની ક્રિયાને કાયાંતરણ કહે છે. જેમ જેમ આપણે મોટા થઈએ છીએ તેમ તેમ આપણે શરીરમાં કેવા પરિવર્તનો જોઈએ છીએ. તો શું તમે વિચારો છો કે આપણું પણ કાયાંતરણ થાય છે? અને મનુષ્યમાં જન્મ સમયથી જ નવજાત શિશુમાં પુખ્ત જેવા જ શારીરિક અંગો આવેલા હોય છે. ચલો હવે આપણે આગળ જોઈએ અલિંગી પ્રજનન. અત્યાર સુધી આપણે પ્રજનન પ્રક્રિયાઓનો અભ્યાસ એવા પ્રાણીઓમાં કર્યો કે જેનાથી આપણે પરિચિત હતા. પરંતુ અત્યંત નાના પ્રાણીઓ જેવા કે હાઇડ્રા તેમજ સૂક્ષ્મદર્શી પ્રાણી જેમ કે અમીબામાં પ્રજનન કેવા પ્રકારે થતું હશે? તો શું તમે તેઓની પ્રજનન કરવાની રીત વિશે જાણો છો? તો ના. તો ચાલો તેની આપણે જાણકારી પ્રાપ્ત કરીએ. તો અહીંયા પ્રવૃત્તિ 9.3 છે કે હાઇડ્રાની સ્થાયી સ્લાઇડ લો. વિપુલ દર્શક કાચ અથવા સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી સ્લાઇડનું નિરીક્ષણ કરો. પિતૃ શરીર ઉપરથી શું કોઈ ઉપસેલી સંરચના જોવા મળે છે? બરાબર. આ ઉપસેલી સંરચનાઓની સંખ્યાની ગણતરી કરો અને તેનું કદ પણ નોંધો. તો હાઇડ્રાની ચિત્ર એવું જ બનાવો જેવું સ્લાઇડમાં દેખાય છે તથા આ ચિત્રની સરખામણી આકૃતિ 9.11માં દર્શાવેલા હાઇડ્રાના ચિત્ર સાથે કરો. તો પ્રત્યેક હાઇડ્રામાં એક કે તેથી વધુ ઉપસેલા ભાગ જોવા મળે છે. તો આ ઉપસેલી રચના વિકાસ પામતો નવો સજીવ છે, જેને કલિકા કહે છે. યાદ કરો કે યીસ્ટમાં પણ આવી કલિકા જોવા મળે છે. તો હાઇડ્રામાં પણ એકલ પિતૃમાંથી ઉદ્ભવતા ઉપસેલા ભાગોમાંથી નવો સજીવ વિકાસ પામે છે. આવા પ્રજનનમાં એક જ પિતૃમાંથી જ નવો સજીવ ઉત્પન્ન થાય છે. તેથી તેને અલિંગી પ્રજનન કહે છે. તો હાઇડ્રામાં કલિકામાંથી નવો સજીવ ઉદ્ભવે છે.
આથી આવા પ્રજનનને કલિકા સર્જન કહે છે. અલિંગી પ્રજનનની અન્ય પદ્ધતિ અમીબામાં પણ જોવા મળે છે. ચાલો જોઈએ તે કઈ રીતે થાય છે. કે તમે અમીબાની રચના વિશે અભ્યાસ કરી ચૂક્યા, બરાબર? તો તમને યાદ હશે કે અમીબા એક કોષી સજીવ છે. તેમાં કોષ કેન્દ્રમાં 2 ભાગમાં વિભાજનથી પ્રજનન ક્રિયાની શરૂઆત થાય છે. ત્યારબાદ કોષ પણ 2 ભાગમાં વિભાજિત થઈ જાય છે અને જેના પ્રત્યેક ભાગમાં કોષ કેન્દ્ર હોય છે. પરિણામ સ્વરૂપે એક પિતૃમાંથી 2 અમીબા બને છે અને આવા પ્રકારના અલિંગી પ્રજનન કે જેમાં સજીવ વિભાજિત થઈને 2 સંતતિ ઉત્પન્ન કરે છે જેને દ્વિભાજન પણ કહેવામાં આવે છે. ચલો આગળ જોઈશું હવે આપણે કે અહીંયા કલિકા સર્જન તેમજ દ્વિભાજન સિવાય કેટલાક અન્ય પ્રકારો કે જેની મદદથી એક જ પિતૃમાંથી સંતતિ પેદા થાય છે તેના વિશે તમે હવે પછીના ધોરણમાં અભ્યાસ કરશો. અહીંયા ડોલીની વાર્તા અને ક્લોન આપેલ છે કે કોઈ સમાન કોષ કોઈ અન્ય જીવંત ભાગ કે સંપૂર્ણ સજીવને કૃત્રિમ રીતે ઉત્પન્ન કરવાની પ્રક્રિયાને ક્લોનિંગ કહે છે. કે કોઈ પણ જીવંત ભાગ કે સંપૂર્ણ સજીવને કૃત્રિમ રીતે ઉત્પન્ન કરવાની પ્રક્રિયાને ક્લોનિંગ કહે છે. કોઈ પ્રાણીનું સફળતાપૂર્વક ક્લોનિંગ સર્વપ્રથમ ઇયાન વિલ્મટ અને તેના સહયોગીએ સ્કોટલેન્ડમાં એડિનબર્ગ ખાતે આવેલા રોઝલિન ઇન્સ્ટિટ્યૂટમાં કર્યું. તેઓ એક ઘેટાને ક્લોન કર્યું જેનું નામ ડોલી રાખવામાં આવ્યું અને ડોલીનો જન્મ 5 જુલાઈ 1996માં થયો. આ ક્લોન થયેલું પહેલું સસ્તન હતું, બરાબર? તો અહીંયા શું કરવામાં આવ્યું? ડોલીનું ક્લોનિંગ કરતી વખતે ફિન ડોરસેટ નામની માદાની સ્તન ગ્રંથિમાંથી એક કોષ એકત્રિત કરવામાં આવ્યો. એ જ સમયે બ્લેક ફેસ ઈવમાંથી અંડકોષ પણ એકત્રિત કરવામાં આવ્યો. અંડકોષમાંથી કોષ કેન્દ્રને દૂર કરી દેવામાં આવ્યો. ત્યારબાદ ફિન ડોરસેટ ઘેટાના સ્તન ગ્રંથિમાં લેવામાં આવેલું કોષનું કોષ કેન્દ્ર સ્કોટિશ ત્યારબાદ બ્લેક ફેસ ઈવના કોષ કેન્દ્ર વગરના અંડકોષમાં દાખલ કરવામાં આવ્યું. આ પ્રકારે ઉત્પન્ન અંડકોષને સ્કોટિશ બ્લેક ફેસ ઈવમાં દાખલ કરવામાં આવ્યો અને અંડકોષનો વિકાસ સામાન્ય સ્વરૂપે થયો તથા ડોલીનો જન્મ થયો. સ્કોટિશ બ્લેક ફેસ ઈવે ડોલીને જન્મ આપ્યો હતો, પરંતુ ડોલી ફિન ડોરસેટ ઘેટા જેવી દેખાતી હતી કે જેનામાંથી કોષ કેન્દ્ર લેવામાં આવ્યું હતું. કેમ કે સ્કોટિશ બ્લેક ફેસ ઈવના અંડકોષમાંથી કોષ કેન્દ્રને દૂર કરી દેવામાં આવ્યું હતું, જેથી ડોલીમાં સ્કોટિશ બ્લેક ફેસ ઈવનું કોઈપણ લક્ષણ પ્રદર્શિત ન થયું. ડોલી એક ફિન ડોરસેટ ઘેટાની તંદુરસ્ત ક્લોન હતી જેણે પ્રાકૃતિક લિંગી પ્રજનન દ્વારા અનેક સંતતિઓનો જન્મ આપ્યો. દુર્ભાગ્ય રીતે ફેફસાના રોગના કારણે 14 ફેબ્રુઆરી 2003માં ડોલીનું મૃત્યુ થયું અને ડોલીના મૃત્યુ પછી સસ્તનમાં ક્લોન બનાવવામાં અનેક પ્રયત્નો કરવામાં આવ્યા અને ઘણા બધા તો જન્મ પહેલાં જ મૃત્યુ પામ્યા તથા કેટલાક જન્મ બાદ તરત જ મૃત્યુ પામ્યા અને ક્લોનવાળા પ્રાણીઓનો જન્મ સમય ઘણીવાર અનેક વિકૃતિઓ હોય છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો કે આપણે આ સંપૂર્ણ પાઠમાં શું શીખ્યા તે જોઈએ. પ્રાણીઓ 2 રીતે પ્રજનન કરે છે, જેમ કે લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન. નરજન્યુ અને માદાજન્યુના જોડાણ દ્વારા થતા પ્રજનનને લિંગી પ્રજનન કહે છે. આગળ અંડપિંડ, અંડવાહિની તથા ગર્ભાશય માદાના પ્રજનન અંગો છે તથા નરના પ્રજનન અંગો જેવા કે શુક્રપિંડ, શુક્રવાહિની તથા શિશ્ન છે. અંડપિંડ માદાજન્યુ ઉત્પન્ન કરે છે જેને અંડકોષ અને શુક્રપિંડ અને નરજન્યુ ઉત્પન્ન કરે છે જેને શુક્રકોષો કહે છે. અંડકોષ અને શુક્રકોષના જોડાણને ફલન કહે છે અને ફલિત અંડકોષને ફલિતાંડ કહે છે. માદાના શરીરમાં થતા ફલનને અંતઃફલન કહે છે. તે મનુષ્ય તેમજ અન્ય પ્રાણીઓ જેવા કે મરઘી, ગાય તેમજ કૂતરા વગેરેમાં થાય છે.
જે ફલન માદાના શરીરની બહાર થાય તેને બાહ્ય ફલન કહે છે. તે દેડકા, માછલી, તારા માછલી વગેરેમાં જોવા મળે છે. ફલિતાંડના અનેક વિભાજન થાય છે અને ભ્રૂણ બને છે. ભ્રૂણ ગર્ભાશયની દિવાલમાં સ્થાપિત થાય છે અને જ્યાં તેની વૃદ્ધિ તેમજ આગળનો વિકાસ થાય છે. ભ્રૂણની એ અવસ્થા કે જેમાં તેના બધા જ શારીરિક અંગો વિકાસ પામે અને તેને ઓળખી શકાય તેવા યોગ્ય બની જાય તે અવસ્થાને ગર્ભ કહે છે. મનુષ્ય, ગાય તેમજ કૂતરા જેવા પ્રાણીઓ કે જે બચ્ચાને જન્મ આપે છે તેને અપત્ય પ્રસવી પ્રાણીઓ કહે છે. અને મરઘી, દેડકા, ગરોળી, પતંગિયા જેવા પ્રાણીઓ કે જે ઈંડા મૂકે તેને અંડપ્રસવી પ્રાણીઓ કહે છે. લાર્વા એટલે કે ડીંભનું કેટલીક રૂપાંતરણની પ્રક્રિયાઓ દ્વારા પુખ્ત પ્રાણીમાં જે પ્રકારમાં એક જ પિતૃ ભાગ લે છે તેને અલિંગી પ્રજનન કહે છે. હાઇડ્રામાં કલિકા દ્વારા નવા સજીવનું નિર્માણ થાય છે અને આવા પ્રજનનને કલિકા સર્જન કહે છે. અમીબા સ્વયં 2 ભાગમાં વિભાજિત થઈને સંતતિ ઉત્પન્ન કરે છે અને આ પ્રકારના અલિંગી પ્રજનનને દ્વિભાજન કહે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંથી આપણો આ પાઠ સમાપ્ત થાય છે. તમે આ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, આ વિડીયોને લાઈક કરજો અને તમારા બીજા વિદ્યાર્થીઓ સાથે પણ શેર કરજો. ધન્યવાદ.